દ્વારકાધીશ પ્રભુનો જ એક પ્રસંગ છે. એમના જ એક બાળક, નામ કદાચ મારી ભૂલ થતી હોય તો ગોવિંદરાયજી હતું કે બીજું કાંઈ, ક્યારેય નામમાં ભૂલ થાય ને એ મારી હોય, કારણ કે એ હું ભૂલી જાઉં છું. તો એ કાશી ગયા અને ત્યાં ભણતા હતા. તો એક શાસ્ત્રીજીએ કહ્યું, બાવા તમને હું એક એવી વિદ્યા શીખવી દઉં. માફ કરજો, મારે વચ્ચે કહેવું પડે છે, બધાય આઈસ્ક્રીમની બહાર વ્યવસ્થા છે તો લઈને જજો. હવે થોડી જ વારમાં આપણે વિરામ આપીએ છીએ, બરાબર? એટલે આઈસ્ક્રીમનો પ્રસાદ બધાય લઈને જજો. હવે વાત કરીએ છીએ આપણે દ્વારકાધીશ પ્રભુની. તો કે હા, મને એવું શીખવાડો ને. નાના હોય ને એટલે આવું બધું બહુ ગમે. તો એમને જીભ ઉપર સરસ્વતીનો એક શ્લોક કોતરી દીધો. કોને? ગોવિંદરાયજીને. સમજે છે ને બધાને? જીભ ઉપર સરસ્વતીનો એક શ્લોક કે બાબા તમે ક્યાંય હારશો જ નહીં, તમને બધા શાસ્ત્ર, બધા પુરાણ. એટલે નાના હોય ને તો આવું બધું થાય ત્યારે રાજી થઈ જાય. હવે ઘરે આવતા હતા, પહેલાં આવી ટ્રેન નહોતી, ગાડી નહોતી, પ્લેન નહોતા. એટલે ઘોડો હોય કે ઘોડા ગાડી હોય કે ગાડું હોય, તો એમના પિતાશ્રીને ખબર પડી. એટલે દ્વારકાધીશ પ્રભુને કીધું, બાવા આ લાનને તો અન્યાશ્રય કર્યો જ છે, હવે હું શું કરી શકું? દ્વારકાધીશ પ્રભુએ કીધું, એને કહેજો મારી સેવામાં ન આવે. શું કીધું? તો આપણા ઠાકોરજીને આવું થાય. આની હારે લગ્ન કરીને બીજાની હારે ફરવું તો આને ગમે? ઘણા એમ કે તમારે પુષ્ટિમાર્ગમાં બહુ એવું એકને જ માનવાનું. મેં કીધું મારા વાલા 500 જણાને લગ્ન મેળાવડો હોય ને, એમાં પહેલાં 500ને જોઈએ. બાંઠિયો છે, કાળો છે, ચશ્માવાળો છે, અને વાળ ઓછા છે, પછી જે ગમી જાય પછી 499 ગમે. હા ના તો કયો. તો વલ્લભે બાલબોધમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે કે તને મહાદેવ ગમે છે, મહાદેવ પાસે જા, દેવાતી દેવ છે, પણ પછી અહીંયા ન આવતો. અને જો એકવાર અહીંયા કૃષ્ણ પાસે આવી ગયો, બીજે ક્યાંય જવા દઈશ? અચ્છા, બધા આપણને સમજાવે, ઈલાબેન બધા ભગવાન એક કહેવાય. મેં તો સાચી વાત. મેં તો આ પુરુષ છે ને, કાન, નાક, હાથ બધુંય છે, તો બધા પુરુષોને હોય તો મારે એક કહેવાય? સમજા કે નહીં? જેને ભજો, એવું નથી કહેતી કૃષ્ણને, જેને ભજો ને એને એકને ભજો. જવાબદારી એ નહીં, પછી આપણે લેવા નહીતર દેવા. તો વાત કરતા હતા નહીં. એટલે દ્વારકાધીશ પ્રભુએ સ્પષ્ટ આજ્ઞા કરી, મારી સેવામાં હવે એને આવવા દેશો. સમાચાર રસ્તામાં મળ્યા કે તમે ભલે જાઓ કાંકરોલી, પણ હવે તમને સેવામાં આવવા દેશે. આ સાંભળતા વેદ કે મેં આવો અન્યાશ્રય કર્યો, જીભ ઉપર કોતરાયું. હું તો કોણ છું? વાક્પતે નમ. વલ્લભનું એક નામ ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં શું આપ્યું છે મારા વાલા? વાણીના જે પતિ, ઓલી ઘટ સરસ્વતીએ કહી દીધું ઓળછાના રાજા રામભદ્રને કે તું બધે તો મને જીતાડશ. તો એ કે મનુષ્ય સામેની વાત, આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. તો આવા વાણીના પતિ આપણા નાથ હોય અને સરસ્વતીનો શ્લોક આપણાથી કોતરાવાય. સાંભળ્યું ને કે દ્વારકાધીશ પ્રભુ હવે મને સેવામાં નહીં આવવા દે, રસ્તામાં લીલામ પહોંચી ગયા. તો અન્યાશ્રય આટલો બાધક છે. પ્રભુના તત્સુખનો વિચાર
વલ્લભ જેટલો કરે છે ને મારા વાલા, આપણે નથી કરતા. ગુસાઈજી જેટલો કરે છે ને એટલો આપણે નથી કરતા. આપણે તો જળ ગરમ છે કે ઠંડુ આમ ન કરાય. આપણા નખમાં મેલ હોય ને એ અંદર જાય ને તો પ્રભુ તો ફૂલ કરતાં વધુ કોમળ છે, માખણ કરતાં વધુ કોમળ છે. તો કેમ કરાય? આમ. ઠાકોરજીને જગાવીએ ને, હવે શિયાળો આવશે તો અંગીઠી ઉપર હાથ આમ કરવાનું, સુગંધી લગાડવાની. આપણા પ્રભુને આપણો હાથ ઠંડો ન લાગે. એકવાર ગુરુદેવના ઘરે હું ગઈ ને તો બપોરે તળેલો પાપડ હતો, પ્રસાદ લીધો હતો, અને સાંજે શેકેલો. મને શેકેલા પાપડ જરાય ન ભાવે, એટલે તરત દોઢા. નાના હોય ને એટલે બોલ, આમે મારે ખરાબ સ્વભાવ હતો, તરત પૂછું. મેં તો બપોરે તળેલો હતો ને કાં અત્યારના શેકેલો? એટલે અમારા ભાભીજી હતા ને બહુ જ અમને બધાને પ્રેમ કરતા કે સાંભળ, બપોરે ઠાકોરજી ગૌચારણમાં પધારે ને તો ગાયોની પાછળ દોડે ને બેટા, તો તળેલું પચી જાય, અને રાતના તળેલું પચે એટલે શેકેલું જલ્દી પચી જાય, એટલે શેકેલો પાપડ. આવી નાની નાની વાતો તો મને એમ થાય હું સવાર સુધી કીધે રાખું, પણ ના, હંમેશા મર્યાદામાં હોય ને બધું સારું લાગે. ચોમાસામાં નદીમાં પૂરનું પાણી આવે કે નહીં? પીવાના કામમાં ન આવે, સામગ્રીમાંય ન આવે. આપણે શું કહીએ? પૂરનું પાણી છે, કામનું નહીં. ભક્તિમાં પૂરનું પાણી કામનું નહીં, સ્થિર. નદી બે કાંઠે વહેતી હોય, સુંદર એના વેણ જાતા હોય, પાણી કાચ જેવું હોય, અને આપણને મન થાય કે આપણા ઠાકોરજીને ઝારીને લાયક છે, તો આપણે પૂરના પાણી નથી બનવા મારા વાલા, આપણે નદીનું સ્થિર જળ બનીએ. તો વાત કરતી હતી વલ્લભની. વલ્લભ અને ચૈતન્ય મહાપ્રભુ એકવાર બંગાળના ઉપસાગરથી સાથે ચર્ચા કરતાં કરતાં પસાર થતા હતા. ચૈતન્ય મહાપ્રભુજીને વલ્લભ બહુ વાલા હતા, સખ્ય ભાવ હતો બેયને. વલ્લભને જુએ ને તો આંખમાં અમી ઉભરાઈ જાય, મારા વલ્લભ. બે રસ્તા એવા ચાલતા ચાલતા. એટલે ચૈતન્ય મહાપ્રભુએ પૂછ્યું, વલ્લભ આપને કઈ બાજુ પ્રયાણ કરવું છે? વલ્લભે કહ્યું, જગન્નાથપુરી. તો કે મારે જગન્નાથપુરી જવું છે, સરસ ઠાકોરજીની ચર્ચા કરશું, ગુણાનુવાદ કરશું. મારે વલ્લભ તમને ઘણું પૂછવું છે. હાસ, રસ્તામાં હું તમને બધું પૂછીશ અને મારી દરેક શંકાનું સમાધાન થશે. વલ્લભ કે મારે તમને પૂછવું છે. ચોરાહે આવ્યા એટલે ચૈતન્ય મહાપ્રભુએ એવું કહ્યું, વલ્લભ જંગલના રસ્તે જઈએ ને તો સાવ નજીક છે જગન્નાથપુરી, અને આ બાજુ જશો ને તો ફરીને જવું પડશે, બહુ અવેર થશે, મોડું થશે. આપણે જંગલના રસ્તે જઈએ, આપણા માથે ઠાકોરજી બિરાજે છે, આપણે ડર કોનો? જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લા. જેના ઘરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. વલ્લભે કહ્યું, ના, હું તો આ ફરીને જ જઈશ. ચૈતન્ય મહાપ્રભુ કે ના, હું આ રસ્તે જઈશ. હવે ચૈતન્ય મહાપ્રભુ વહેલા પહોંચી ગયા અને વલ્લભ મોડા પહોંચ્યા. તો ચૈતન્ય મહાપ્રભુ ભેટી પડ્યા, વલ્લભ હે મારી ભેગા આવ્યા હોત તો આપે વહેલા આવત ને, આપને કેટલો શ્રમ પડ્યો, અને આપ તો ઉઘાડા ચરણે પરિક્રમા કરો છો જીવ માટે. વલ્લભ કશું જ ના બોલ્યા. પ્રગટ કરે રસ
પણ ચૈતન્ય મહાપ્રભુ છોડે? એ કે વલ્લભભાઈ એમના તમે ફરીને આવો એવા નથી, સાચું કહો ને શું છે? એ કે નહીં બસ. તો કે ના. ત્યારે વલ્લભે જવાબ આપ્યો ને મારા વાલા, બધાએ સાંભળવા જેવો છે. ચૈતન્યજી, એક મિનિટ રેખો. ચૈતન્ય મહાપ્રભુ કે વલ્લભ, હું તમને ઓળખું છું, હું તમારા સ્વરૂપને જાણું છું, મને તમારું ઘણું સાનિધ્ય મળ્યું છે. વલ્લભ, કેમ આપ ફરીને આવ્યા? ત્યારે વલ્લભે કહ્યું, ચૈતન્યજી, આપના વાઘા જુઓ પાછળ ફાટી ગયા છે. ના ભાઈ, મારા નથી ફાટ્યા. તો કે કોના ફાટ્યા છે કહું? જગન્નાથ ભગવાનના. કે કેમ? તો કે તમે આવતા હતા ને તો વાઘ તમારી પાછળ પડ્યો ને, એને બચાવવા માટે જગન્નાથ ભગવાન આવ્યા અને એમના વાઘા ફાટી ગયા. પ્રભુને શ્રમ પડ્યો ને તો ચૈતન્યજી કે હું માનું કેમ? જઈને દર્શન કર્યા જગન્નાથ ભગવાનના તો વાઘા ફાટેલા હતા. તો મારા વાલા, મારો વલ્લભ ઠાકોરજીના તત્સુખનો જે વિચાર કરે ને, દુનિયામાં કોઈ ન કરે. ભલે આપણે એટલો બધો નહીં કરી શકીએ, કાંઈ વાંધો નહીં, પણ જેટલું કરીએ ને. મારા ઘરે ઠાકોરજી 26 વર્ષ પહેલાં નહોતા તો એક વૈષ્ણવે મુઠ્ઠી મગનો મનોરથ કર્યો હતો. એટલે ત્યારે હું જોબ કરતી હતી, પછી છોડી દીધી. તો અમને બધાને કીધું મુઠ્ઠી મગનો મનોરથ છે. અમારા ગુજરાતમાં એવું ન કે, એ કે પ્રસાદ લેવા આવજો ને. એટલે ભાઈ, આરોગ્ય પહેલાં કેનો પ્રસાદ? આપણે સૌરાષ્ટ્રમાં એવું કે મુઠ્ઠી મગનો મનોરથ છે. એટલે અમે ગયા. એટલે પછી ઠાકોરજીને સેનભોગમાં દૂધ ને બીડા બનાવવાના હતા. એટલે મને બોલાવી. મને કે તું કોઈને અડીને નથી આવી ને? મેં કીધું ના, રેશમી જ છે કપડાં, સાડી રેશમી. મને કહે તું બેટા બધું લૂછી દે ને અને પાનના બીડાય બનાવી દે. અમને શીખવાડ્યું હતું એટલે આવડતું હતું. સાવ સાચી વાત કરું, મેં લૂછ્યા ને એ વૈષ્ણવના પ્રેમની પરાકાષ્ઠા. એમના એ બધા પાત્રો સોનાના હતા. સોનાની કટોરી, સોનાના પાનના બીડા માટેની ડીશ, સોનાની ચમચી, સોનાના બંટાજી. એટલે મેં કીધું એ બા સોનાનો જ હે? ના રે ભાઈ ના. મેં તો શેનું જ? મને કે ચાંદી ઉપર સોનાનો ગ્લેટ કરાયો છે. હતા શેના? હવે મને ખબર હતી સોનાના હતા, કારણ કે એનો દીકરો હતો ને એ મારી ઓફિસમાં બધું કામ કરતો હતો. એટલે મને આમ કે છે ઈલાંટી, સાચું ન કહેતા, ભલે બા રાજી થાય. પછી મેં તો બા તમે કેમ ખોટું બોલ્યા? એણે જવાબ આપ્યો, સાંભળ ઈલા, સોનાનું કરાવવાવાળો એ જ છે. આજે આપણે પ્રભુ માટે સોનાનું કરીએ ને આખા ગામને કહીએ, અને આપણે આવા હીરાન મોતીને માણેક હોય ને તો કોઈ ન કહીએ. કેમ પ્રભુનું બધું ઉઘાડું કરો છે? એટલે હું કોઈ દિવસ કોઈને કહેતી નથી, પણ મારે તને ખીજાવાનું છે. મેં શું થયું બાપા? મને કે તો લોહીછા બરાબર નથી, અંદર જળ છે સેજ. મેં તો બા દૂધ જ ભરવું છે તો સેજ જળ હોય તો શું? પ્રભુના તત્સુખનો વિચારી બાએ કયો, સાંભળ, સેજ જળ હોય ને બેટા, અને તમે દૂધ પધરાવો ને, પતલુંય થાય, મોડુંય થાય, અને સ્વાદ વિનાનું થાય ને, મારો પ્રભુ આરોગે. આવા વૈષ્ણવનો અમને સંગ મળ્યો જ. ભલે અત્યારે લીલામાં પહોંચી ગયા છે, અમને સમાયરા છે. આ ઈલાબેન નો કહેવાય, ઘણી ગરમ બધું, પણ આવા ભગવદીઓએ દીવો હોય ને એને 24 કલાક પ્રજ્વલિત રાખવો હોય ને મારવાલા, ઘી પૂરવું પડે, વારંવાર સંવારવો પડે, રાતના 10 વાર ઉઠીને જોવું પડે. ઘી છે, વાટ છે, છતાંય કેમ જોઈએ છીએ? સંવારવો પડે.
એમ અમારા જેવાને ભગવદુએ સંવારી કરી અને આવા બનાવ્યા છે. બાકી જીવનું કોઈ સામર્થ્ય નથી કે પ્રભુની આટલી બધી ગુણાનુવાદ કરી શકે. આ બધી કૃપા મારા વલ્લભની છે. હવે એક નાનો રાસ લઈ લઈએ એટલે બધાની સુસ્તી ઉડી જાય. આવી જાઓ મારા વાલા. અમે મૈયારા રે ગોકુળ ગામના, અમે મૈયા મારે તે મય વેચવાને જાવા મૈયારા રે ગોકુળ ગામના, મારે તે મય વેચ ઘર ઘરથી નિસરી ગોકુળની ગ્વાલન, નયા નયા સાજને સજાવ્યા વધામણા રે ગોકુળ ગામના, નયા આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. આશા શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ આશા ભર્યા. શરદ પૂનમની પછી તડીને કાંઈ ચંદ્ર ચડ્યો આકાશ રે આવેલ ઉતારા દેશો રડાને કાંઈ દેશો મેળી ના મોલ રે આવેલ આશા ભર્યા. ઉતારા દેશો રડાને કાંઈ દેશો મેળી ના મોલ રે આવેલ આશા ભર્યા. દાંતણ દેશો દાડ મીન કાંઈ દેશો યમુનાજીના જળ રે આવેલ આશા ભર્યા. દેશો દાડ મીન કાંઈ દેશો યમુનાજીના જળ રે આવેલ આશા ભર્યા. ભોજન દેશો લાપસીન કાંઈ દેશો સાકર્યો કંસાર રે આવેલ આશા ભર્યા. ભોજન પેલા લેવા માંડો બધાય, આમાં કાંઈ નથી. દેશો મેળીના પાન તે દેશો બીડલાને કાંઈ દેશો લવિંગ સોપારી રે આવેલ આશા ભર્યા. આશા ભર્યા રે અમે આવ્યા, આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ. તાલી એ તાલી ગમ ગમ વાગે ઘોઘરાને ચાપે આવી જાન રે આવી જાન રે. ઉઠો યશોદા માવડી રે પરણીને આવ્યો કાન રે
અમે વૈષ્ણવ આવ્યા હૈયે હરખન માય રે, હૈયકન માય રે. આજ મારા વૈષ્ણવને જોઈને મનડું મારું કુંવાર રે, મનડું મારું વાર. બોલો વલ્લભા. હવે બધા બેસ જાઓ. છેલ્લું આપણે દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत. बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंड. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दास जी के द्वार पे, व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કર. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભ. દ્રઢઈના શ્રી દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણ કે શ્રી વલ્લભ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભ. ખાસ મારે એટલું જ કહેવાનું, આજે રાજકોટ મારું પિયર છે, રાજકોટ મારું સાસરું છે. એ બધા મારા દેહના સંબંધીઓ છે. મારો દેહ જશે ત્યારે સાસરું ને પિયર મારી સાથે નહીં આવે મારા વાલા, પણ તમે બધા મારા આત્માના સંબંધીઓ છો. આત્માના જે મને અહીંયાય મળ્યા છો, પહેલાંય મળેલા હતા અને પછી પણ મળશો. અને તમે બધાએ આત્માના સંબંધને જાણીને એક જ વાર મેં ખાલી એનાઉન્સ કર્યું કે તમે બધા રાષ્ટ્રીય શાળામાં આવજો. વલ્લભે તો વચનામૃતનો નાદ કર્યો, ઠાકોરજીએ વેણુનાદ કર્યો, પણ મને તો એવું કાંઈ આવડતું નથી. એટલે મેં તમને વાલ કરીને બોલાવ્યા. તમે મારા વાલને સ્વીકાર્યું. હું તમારી ભવો ભવની ઋણી છું. બસ મારા વતનનું ઋણ મારા ઉપર હતું, મારા નેટિવનું હતું. અને તમે બધા જાણે અજાણે મારાથી જોડાયેલા છો, તો તમારા બધાને હૃદયપૂર્વક હું આભારી છું. તમે બધા ના આવ્યા હોત તો આ બધી વ્યવસ્થાનો કોઈ મતલબ નહોતો. આ બધો આઈડિયા આપવાવાળો હસમુખભાઈ, આ બેન અને એમનો પરિવાર, એમની હું આભારી છું. રાષ્ટ્રીય શાળા જે અમને એમણે પ્રેમથી ને આપ્યું, એમની હું આભારી છું. આ માઇકની આટલી સરસ વ્યવસ્થા કરી એ ભાઈની આભારી છું.
અને આઈસ્ક્રીમ બધું લઈ આવ્યા. એ ભાઈની હું આભારી છું. બોલવામાં જીભ ચામડાને જ લલુડી કહેવાય, જીભે કહેવાય, જીહવાય કહેવાય અને રસનાય કહેવાય. કોકની પંચાત કરીએ ને ત્યારે લલુડી. જીભ એટલે સારું બોલીએ ને ખોટું બોલીએ. જીવા એટલે બોલવું ન હોય એટલે ચૂપ રહીએ. અને રસના એટલે રસોઈના ઠાકોરજીના ગુણાનુવાદ કરીએ. આ 3 કલાક તમારી ને મારી રસના બની ગઈ. હું બોલીને તમે બધાએ સાંભળું. આ બધી મારા વલ્લભની કૃપા છે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની. વલ્લભ પ્રગટ ના થયા હોત તો આટલા બધા અહીંયા હોત. કોઈ કિટી પાર્ટીમાં હોત, કોઈ પિક્ચરમાં હોત, કોઈ રેસકોર્સ હોત ને કોઈ જિલ્લા ગાર્ડન હોત. પણ આ બધા મારા વલ્લભના છે એટલે બધા અહીંયા આવ્યા છે. બસ છેલ્લે મારે એટલું જ કહેવું છે. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. હે શ્યામ, તારી બંસી બની બજવું છે મારે. એમાં સૂર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. એમાં સૂર પૂરવા કેવા, કેટલા અને ક્યારે એ જોવાનું તારે. મારા વાલા વૈષ્ણવ, ક્યારેય જીવનમાં દુઃખી ના થશો, ક્યારેય મનમાં વ્યગ્રતા ના લાવશો, ક્યારેય મનને એવું ન કહેતા મારી સાથે કેમ આવું થાય છે. વ્રજવાસીની એક કહેવત યાદ રાખજો. વ્રજવાસીઓ મને કાયમ કહે, ઠાकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. ठाकुर को मत बताओ कि तकलीफ कितनी बड़ी है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. अरे तकलीफ को बता दो कि मेरा ठाकुर कितना बड़ो है. बस असित गिरी समस्यात कज्जलम सिंधु पात्रे सूर तरुवर शाखा लेखिनी पत्र मुर्वी लिखती यदि गृहीत्वा शारदा सर्वकालम तदपि तव गुणाना निष्पारम न आते. સરસ્વતી પૃથ્વીની કાગળ લઈને, હિમાલયની કલમ લઈને સમુદ્રની સહી લખવા બેસે ને તોય મારા પ્રભુના ગુણાનુવાદ કરી શકે નહીં. તો આ જીવનું તો શું સામર્થ્ય મારા વાલા. પણ આપણે બધા વાલા છીએ. જેવો તેવો છું પણ તારો હાથ પકડ પ્રભુ. આપણો હાથ પકડી લીધો છે. અને વલ્લભ બધા ગમે એ કહેતા હોય, બધા એમ કે સારા એ મારા. મારો વલ્લભ એક જ એવું કહે છે, મારા એ સારા, મારા એ સારા. તો બસ તમે બધાએ પ્રેમથી સાંભળો. છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. રાજકોટ મારું વતન છે એટલે તમે બધા આ રજના સંબંધી છો, આ જમીનના સંબંધી છો. તમે બધા જ આવ્યા, બહુ રાજી થઈ. એક તમન્ના હતી કે બધા ફોન કરે છે, હું બધાને ઘરે જાઉં કેવી રીતે. વલ્લભ કે ચિંતા કરવા, નિમિત્ત ભલે અમને બનાવે પણ કર્યું કોણે? મારા વલ્લભે. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है सब आपकी कृपा से मेरा काम हो. જે બધું થયું છે અને હજી કદાચ મને વલ્લભ જીવાડે અને સત્સંગ કરાવે તો બધી મારી વલ્લભની કૃપાનું ફળ છે. જીવનું કોઈ સામર્થ્ય નથી કે એક શબ્દ બોલી શકે. શબ્દો વલ્લભના છે, શબ્દો વલ્લભના છે પણ વાક્ય તમે છો. શબ્દો વલ્લભના છે પણ વાક્ય તમે છો. ભાવ મારો છે પણ હૃદય તમારું છે. બોલો બધાયને જા જા કરીને જય શ્રી કૃષ્ણ.